હરિ ઈચ્છા બળવાન. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ગોપાલદાસ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પત્ની રાધા અને એક નાનકડો દીકરો મોહન. આ જ તેનો આખો પરિવાર હતો. ગરીબી ઘણી હતી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અડગ હતી. દરરોજ સવારે ગોપાલદાસ ગામના નાના કૃષ્ણ મંદિરે જતો, તુલસીનું એક પાન ચડાવતો અને હાથ જોડીને માત્ર એટલું જ કહેતો, હે કાનુડા, મારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા જ બળવાન છે. ગામના લોકો તેની મજાક ઉડાવતા. આખો દિવસ ભગવાનનું નામ લે છે, છતાં ગરીબ જ રહ્યો. ગોપાલદાસ હસીને જવાબ આપતો, ભગવાન જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે. એક વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, અનાજ ખૂટી ગયું, લોકો ગામ છોડવા લાગ્યા. રાધાની આંખોમાં આંસુ હતા. હવે શું કરીશું? ગોપાલદાસે શાંતિથી કહ્યું, હજુ ભગવાન જીવતા છે. બીજા દિવસે શહેરનો એક વેપારી આવ્યો. તારી જમીન વેચી દે, હું તને ઘણા પૈસા આપીશ. રાધાએ પણ કહ્યું, વેચી દઈએ તો થોડા વર્ષ તો આરામથી જીવી શકીશું. પણ ગોપાલદાસે કહ્યું, જે જમીન ભગવાને આપી છે તેને હું મુશ્કેલીમાં વેચી નહીં દઉં. વેપારી ગુસ્સે ચાલ્યો ગયો. થોડા દિવસ પછી ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. તેઓએ પાણી માંગ્યું. ગોપાલદાસના ઘરમાં પીવાનું પાણી પણ બહુ ઓછું હતું. છતાં તેણે પહેલા સંતને પાણી પીવડાવ્યું. પછી રાધાએ ઘરમાં બચેલી છેલ્લી 2 રોટલી પણ સંતને જમાડી. સંત ખુશ થઈ બોલ્યા, બેટા, તું શું માંગે છે? ગોપાલદાસે માથું ઝુકાવ્યું. મારે કંઈ નથી જોઈએ. ભગવાનની ઈચ્છા પ્રમાણે જે મળે એ જ પૂરતું છે. સંત સ્મિત કરીને ચાલ્યા ગયા. ત્રીજા દિવસે અચાનક કાળા વાદળો ઘેરાણા. ધોધમાર વરસાદ શરૂ થયો. આખા ગામમાં આનંદ છવાઈ ગયો. ગોપાલદાસના ખેતરમાં સૌથી સારો પાક થયો. લોકો આશ્ચર્યમાં પડી ગયા. ગામના સરપંચે પૂછ્યું, તારા જ ખેતરમાં આવો પાક કેમ? ગોપાલદાસે જવાબ આપ્યો, આ મારી મહેનતનું નહીં, હરિની કૃપાનું ફળ છે. થોડા મહિનાઓ પછી શહેરમાંથી એ જ વેપારી પાછો આવ્યો. આ વખતે સરકાર ત્યાં મોટી કેનાલ બનાવવાની હતી. જે જમીન તેને ખરીદવી હતી તેની કિંમત 10 ગણી થઈ ગઈ. વેપારીને પોતાની ભૂલ સમજાઈ. તે ગોપાલદાસ પાસે આવ્યો. મને માફ કરી દો. ગોપાલદાસે હસીને કહ્યું, ભગવાન બધાને સમજ આપે જ છે. સમય પસાર થયો. એક દિવસ મોહન ગંભીર રીતે બીમાર પડ્યો. ડોક્ટરે કહ્યું, તાત્કાલિક શહેર લઈ જવો પડશે. ગોપાલદાસ પાસે પૈસા નહોતા. તે મંદિરે ગયો. શ્રી કૃષ્ણ સામે બેસીને બોલ્યો, હે પ્રભુ, જો આ પણ તમારી ઈચ્છા હોય તો હું સ્વીકારું છું, પરંતુ મારા દીકરાની રક્ષા કરજો. એ જ સમયે એક અજાણ્યો માણસ મંદિરે આવ્યો. તેણે કહ્યું, મારે કોઈ ગરીબની મદદ કરવી છે. તેણે સારવાર માટે જરૂરી બધા પૈસા આપી દીધા. મોહન થોડા દિવસોમાં સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયો. રાધાની આંખોમાં આંસુ હતા. ભગવાને કરી આપણી લાજ રાખી. ગોપાલદાસ બોલ્યો, જ્યારે વિશ્વાસ મજબૂત હોય ત્યારે ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર બતાવે છે. વર્ષો પસાર થયા. ગોપાલદાસ હવે ગામનો સૌથી માન્ય માણસ બની ગયો. તે દર વર્ષે ગરીબોને અનાજ વેચતો, ગામમાં ભજન, સત્સંગ અને પ્રસાદની વ્યવસ્થા કરાવતો.
લોકો પૂછતા, તારી સફળતાનું રહસ્ય શું છે? તે હસીને એક જ વાત કહેતો, માણસ યોજના બનાવે છે પણ અંતિમ નિર્ણય હરિનો હોય છે. હરિ ઈચ્છા બળવાન. એક જન્માષ્ટમી રાત્રે આખું ગામ ભજન કરી રહ્યું હતું. ગોપાલદાસે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે હાથ જોડ્યા. તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તે ધીમેથી બોલ્યો, હે કાનુડા, તમે જે આપ્યું તે પણ સારું છે ને આપ્યું તે પણ સારું. આ સાંભળીને આખું મંદિર રાધે કૃષ્ણના જય ઘોષથી ગુંજી ઉઠ્યું. તે દિવસથી ગામના દરેક માણસે શીખી લીધું કે સુખ હોય કે દુઃખ, ભગવાન પર વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. જીવનમાં દરેક ઘટના પાછળ ભગવાનની કોઈ ને કોઈ શુભ યોજના હોય છે. ક્યારેક મોડ મળે, ક્યારેક અપેક્ષા કરતા અલગ મળે, પરંતુ જે મળે તે આપણા કલ્યાણ માટે જ હોય છે. તેથી મુશ્કેલ સમયમાં પણ શ્રદ્ધા, ધીરજ અને સારા કર્મ છોડવા નહીં, કારણ કે હરિ ઈચ્છા બળવાન. કોમેન્ટ